હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોના આપણે શું કરવાના છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના એમસીક્યુઝ કરવાના છે. ફર્સ્ટ પર આવી જઈએ છે. સોફ્ટવેર સિસ્ટમની કઈ બાબતમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે? સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કઈ કઈ વસ્તુમાં કામ આવે છે? તો ડિઝાઇનિંગ, વિશ્લેષણ અને અમલીકરણ ત્રણેય વસ્તુમાં કામ આવશે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સોફ્ટવેરની શું ખાસિયત છે? ઓબ્જેક્ટથી આપણે કોઈ બી પદ્ધતિ બનાવીએ છીએ, તેની ખાસિયત કઈ કઈ છે? તો તે વધુ વિશ્વસનીય છે, તેની જાળવણી અને પૂર્ણ ઉપયોગ કરી શકાય છે, અને તેના વિકાસના કાર્ય ખૂબ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. જાવા પ્રોગ્રામિંગ ભાષા સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણ કઈ પદ્ધતિ ઉપયોગ કરે છે? જાવામાં આપણે કોઈ બી સિસ્ટમ ડિઝાઇનિંગ કે વિશ્લેષણ આપવું હોય કે અમલીકરણ કરાવવું હોય તો કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ આપણે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆતના સમયગાળામાં થતી હતી. કયા સદીમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની શરૂઆત થઈ હતી? તો 1960s એની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવા મુખ્ય પદ્ધતિ બની ગઈ હતી. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ક્યારથી લાગુમાં આવી હતી માર્કેટમાં? તો 1980s એ માર્કેટમાં લાગુમાં આવી હતી. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ વિકાસવામાં પાછળનું મુખ્ય ધ્યેય શું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બનાવવાનું મુખ્ય ધ્યેય એટલે મેઇન પર્પઝ શું છે? તો સિસ્ટમના વધતા કદ અને જટિલ નિયંત્રણ કરવા માટે અને મોટી અને જટિલ સિસ્ટમોને સંયમ સાથે સુધારવા કારણ માટે આ યુઝ થયો હતો. એટલે કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી બંને. મોટા કોર્સને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવાના અને એ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલા પ્રોગ્રામને ઇઝીલી આપણે શું કરી શકીએ છીએ? ચેન્જીસ કરી શકીએ છીએ. એટલે કરેક્ટ આન્સર સી, એ તથા બી બંને. નીચેમાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની સમર્થન આપે છે? કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ? તો C++, VB.NET એન્ડ ASP.NET. આ ત્રણ લેંગ્વેજીસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કન્સેપ્ટ ઉપર જ ચાલે છે. પ્રોગ્રામિંગની રીતને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? કેટલા પ્રકારમાં કોઈ બી પ્રોગ્રામિંગની રીતને વહેંચી શકાય છે? બે, ઓબ્જેક્ટ એન્ડ પ્રોસિજ્યુલર. ઓકે, કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રીય બિંદુ ડેટા ઉપરની કારણ ફંક્શન્સ તેમજ પ્રોસિજર્સ લખવામાં કેન્દ્રિત રહે છે? કોઈ બી ફંક્શન્સ અને પ્રોસિજર્સ એની એ જ પ્રોસિજર ફોર્મેટમાં આવે તો એના માટે પ્રોસિજ્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનો યુઝ થશે. કે જે પહેલા લખેલી છે એ ફંક્શન પહેલા રન થશે, જે પછી લખ્યું છે એ ફંક્શન પછી રન થશે. એક પ્રોસિજર વાઇઝ જ કામ કરશે. નેક્સ્ટ, કયા પ્રકારના પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રીય બિંદુ ઓબ્જેક્ટ પર હોય છે? કઈ પ્રકારમાં ઓબ્જેક્ટ ઉપર જ આખું કામ થાય છે? તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર આપણું આખું કામ શેના ઉપર થશે? ઓબ્જેક્ટ્સના બેઝ ઉપર જ થશે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ ઉપર હોય છે? ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્રબિંદુ ઉપર હોય છે? તો ઓબ્જેક્ટ ઉપર જ બધી વસ્તુઓ ડિપેન્ડ કરે છે. જાવા માટે નીચેમાંથી શું વધારે યોગ્ય છે? જાવા માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જ વધારે યોગ્ય છે. એમાં ક્લાસ અને ઓબ્જેક્ટના થ્રુ જ બધા કામ થાય છે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક સરખા ઓબ્જેક્ટનું કયા ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે? કયા ખ્યાલ દ્વારા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો ક્લાસના થ્રુ આપણે ડિક્લેર કરી શકીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સને. ઓબ્જેક્ટ આધારિત ભાષાના નીચેમાંથી કયા ગુણધર્મો હોવા જરૂરી છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ બધી વસ્તુ હોવી જોઈએ. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નીચેમાંથી કયું પ્રોગ્રામિંગ રીતનો એક પ્રકાર છે? આમાંથી કઈ વસ્તુ એક પ્રોગ્રામિંગ રીતનો પ્રકાર છે? પ્રક્રિયાત અને ઓબ્જેક્ટ આધારિત એટલે પ્રોસિજર અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બંને એક પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે. તો કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. કઈ પ્રોગ્રામિંગ પદ્ધતિમાં પ્રોગ્રામ ખૂબ સહેલાથી હાલના મોડ્યુલમાં ફેરફાર કરીને નવો પ્રોગ્રામ રચના કરી શકીએ છીએ? આપણે પહેલા જે મોડ્યુલ્સ છે એમાં ફેરફાર કરીને આપણે નવો પ્રોગ્રામ બનાવવાનો છે તો એ ઇઝીલી શેની અંદર કરી શકીશું? તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સમાં એ વસ્તુ આપણે કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ બી, ઓબ્જેક્ટ આધારિત.
ઓબ્જેક્ટ ક્યાં સ્વરૂપે હોઈ શકે છે, કોનો સ્વરૂપ હોઈ શકે છે ઓબ્જેક્ટ? ફિઝિકલ અને એબ્સ્ટ્રેક્ટ બંને સ્વરૂપ હોઈ શકે છે. નેક્સ્ટ, નીચેમાંથી કોણ ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટનો ઉલ્લેખ કરે છે? આમાંથી કયો ભૌતિક સ્વરૂપ ઓબ્જેક્ટનો ઉલ્લેખ કરે છે? તો કમ્પ્યુટર, કાર, વ્યક્તિ, આ બધી વસ્તુઓ શું એક ઓબ્જેક્ટના ઉલ્લેખ કરે છે. નીચેમાંથી કોણ અમૃત સ્વરૂપને ઓબ્જેક્ટનો નિર્દેશ કરે છે? અમૃત સ્વરૂપને ઓબ્જેક્ટનો નિર્દેશ કરાવવું છે તો તારીખ અને સમયથી આપણે કરાવી શકીએ છીએ. કરેક્ટ આન્સર સી. ઓબ્જેક્ટને ઓળખવા માટે તેની લાક્ષણિકતાની કિંમત વપરાય છે જે ડેશ તરીકે ઓળખાય છે, એને સ્ટેટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઓબ્જેક્ટ સાથે શું સંકળાયેલ હોય છે? ઓબ્જેક્ટ સાથે કઈ વસ્તુ સંકળાયેલી હોય છે? બિહેવિયર. ઓબ્જેક્ટનો બિહેવિયર, ક્લાસનો બિહેવિયર કેવી રીતે કામ કરવું જોઈએ એ ઓબ્જેક્ટ જોડે સંકળાયેલો હોય છે. રેલવે આરક્ષણ વિનિયોગ માટે નીચેમાંથી કોને ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય છે? આમાંથી કઈ વસ્તુને ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય છે? પ્રવાસી, ટિકિટ, સ્ટેશન, આ બધી વસ્તુ એક પ્રકારના ઓબ્જેક્ટ જ છે. નીચેમાંથી કયું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? ઓબ્જેક્ટ કેવી રીતે એકબીજાથી જુદા થશે? તો એના અલગ અલગ સ્ટેટ્સ હોય છે જેના થ્રુ ઓબ્જેક્ટ અલગ અલગ થઈ શકે છે. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાનો વ્યક્તિત્વ કરવા માટે નીચેમાંથી શું વપરાય છે? ક્લાસીસ. ઓકે, ઓબ્જેક્ટ્સને ડિફાઇન કરવા માટે ક્લાસીસનો યુઝ થશે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ડેશના ખ્યાલો ઉપયોગ કરે છે જે ફક્ત તેના એટ્રીબ્યુટ્સ, કિંમતો જ અલગ હોય તેવા ઓબ્જેક્ટને અભિવ્યક્તિ કરવા સમર્થ બનાવે છે. તો ક્લાસીસ શું કરે છે? એના ખાલી એની અંદર આપણે અલગ અલગ ફંક્શન્સ બનાવી શકીએ છીએ, જે ફંક્શન્સના શું થશે? ખાલી ઓબ્જેક્ટ્સ અલગ થશે. તો કરેક્ટ આન્સર ઇઝ બી, ક્લાસ. નીચેમાંથી કોણ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટ એક ટેમ્પલેટ છે? આમાંથી કઈ વસ્તુ એક સમાન ધરાવતા એટલે એક જેવા લક્ષણો ધરાવે છે એવી એક વસ્તુ છે? તો ક્લાસીસ અલગ અલગ ટેમ્પલેટ જોડે કમ્બાઈન થઈ શકે છે. નેક્સ્ટ, નીચેમાંથી કઈ બાબત ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે? આમાંથી કઈ બાબત એક ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે? તો અનેક ક્લાસોને સમૂહ, અવરોધો, જુદા જુદા ક્લાસો વચ્ચેની સંબંધ સ્થિતિ, આ બધી વસ્તુઓ ક્લાસીસના ડાયાગ્રામમાં આવશે. UML એટલે શું? UML નો ફૂલ ફોર્મ શું છે? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. શું છે UML નો ફૂલ ફોર્મ? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. નીચેમાંથી શેનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરને મોડલ તૈયાર કરવા માટે થાય છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ તૈયાર કરવો છે તો શેનો ઉપયોગ થશે? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, UML નો યુઝ થશે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML કોના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે? UML મોડલ કોના જોડેથી વ્યાખ્યાયિત કરવામાં આવશે? તો OMG થી, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપના થ્રુ એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નીચેમાંથી શેના દ્વારા વિનિયોગ સ્થાયી દેખાવાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે? આમાંથી કઈ પ્રતિકૃતિ તૈયાર કરીને આપશે? ક્લાસ ડાયાગ્રામ એક ક્લાસીસની પ્રતિકૃતિ તૈયાર કરીને આપણને આપશે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે કેટલા વિભાગ હોય છે? કોઈ બી ક્લાસ આપણે ડિક્લેર કરવાની છે, રજૂ કરવાની છે તો કેટલા વિભાગ હશે એની અંદર? 3 વિભાગ એની અંદર રહેશે. ક્લાસ ડાયાગ્રામ નીચેમાંથી શેનો સમાવેશ થાય છે? ક્લાસ ડાયાગ્રામની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર, આ ત્રણેય વસ્તુ ક્લાસ ડાયાગ્રામની અંદર આવશે. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. ક્લાસ ડાયાગ્રામ સૌથી ઉપરના વિભાગમાં શું હોય છે? ક્લાસ ડાયાગ્રામમાં સૌથી પહેલા, સૌથી ઉપરના વિભાગમાં કઈ વસ્તુ હોય છે? ક્લાસનું નામ હોય છે. નેક્સ્ટ, ક્લાસ ડાયાગ્રામ વચ્ચેના વિભાગમાં શું હોય છે? ક્લાસ ડાયાગ્રામમાં વચના વિભાગમાં શું હોય છે? ક્લાસના એટ્રીબ્યુટ્સ કે પ્રોપર્ટી, ક્લાસની જે બી એટ્રીબ્યુટ્સ અને પ્રોપર્ટીઝ હશે એ વચ્ચેના વિભાગમાં હશે. ક્લાસ ડાયાગ્રામમાં સૌથી નીચેના વિભાગમાં શું હશે? તો ક્લાસ ડાયાગ્રામમાં સૌથી નીચે શું હશે? ક્લાસનું બિહેવિયર અથવા ઓપરેશન, જે બી ઓપરેશન્સ આપણે પરફોર્મ કરવાના હોય, ક્લાસનું બિહેવિયર કેવી રીતે પરફોર્મ થાય છે એના માટે સૌથી નીચે ડિક્લેર થાય છે એ વિભાગ. એના પછી છે નીચેમાંથી કયું દૃશ્યોત્ની ચિહ્ન નથી? આમાંથી કયો દૃશ્યોત્ની ચિહ્ન નથી? સ્ટાર ઇઝ નોટ અ દૃશ્યોત્ની ચિહ્ન. એના પછી છે UML ની સંકેત લિપના એટ્રીબ્યુટની વ્યાકરણ કયા કોષની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક હોય છે? કમેન્ટ્સમાં આપણે કોઈ બી વસ્તુ નાખવાની છે, ચોરસમાં આપણે ચોરસ બ્રેકેટ્સમાં આપણે એ વસ્તુ નાખીશું. UML ની સંકેત લિપ એટ્રીબ્યુટ્સ વાક્ય રચના લખવા આવેલ બાબત ફરજિયાત હોય છે? તો કરેક્ટ આન્સર ઇઝ રાઉન્ડ બ્રેકેટ્સની અંદર આપણે લખવાની હોય છે.
UML ની સંકેત લિપમાં કેટલા પ્રકારની દ્રિસ્તના ચિહ્નો વપરાય છે? કેટલા પ્રકારની UML ના સંકેત લિપમાં ચિહ્નો વપરાય છે? તો 4 પ્રકારની ચિહ્નો વપરાય શકે છે. UML ની સંકેત લિપમાં નીચેમાંથી કયા સંકેત ચિહ્નો ઉપયોગ થાય છે? આમાંથી કઈ સંકેત ચિહ્નનો ઉપયોગ થશે? પ્લસ, હેશટેગ, ટાઇલ્ડ, આ બધી વસ્તુનો યુઝ થઈ શકે છે. કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. UML માં કયા સંકેતોનો ઉપયોગ અંગત દૃશ્યતા માટે વપરાય છે? અંગત દૃશ્યતા માટે અંડરસ્કોર નો યુઝ થશે. નેક્સ્ટ, UML ની સંકેત લિપમાં સુરક્ષિત પ્રકારની દૃશ્યતા માટે કયા સંકેતનો ઉપયોગ થશે? હેશટેગ્સ નો. નેક્સ્ટ છે, UML ની સંકેત લિપમાં જાહેર પ્રકારની દૃશ્યતા માટે નીચેમાંથી કયો સંકેત વપરાશે? કોઈ બી જાહેરાત કરાવવાની છે આપણે તો પ્લસ નો યુઝ થશે. UML ની સંકેત લિપમાં પેકેજ પ્રકારની દૃશ્યતા માટે કયા સંકેત ઉપયોગ થાય છે? પેકેજીસ ડિક્લેર કરવાના છે તો ટાઇલ્ડ નો યુઝ થશે. એન્કેપ્સ્યુલેશન વડે નીચેમાંથી શું પૂરું પાડવામાં આવે છે? એન્કેપ્સ્યુલેશન ના થ્રુ આપણે આમાંથી શું પૂરું પાડી શકીએ છીએ? ડેટાની સુરક્ષિતતા, ડેટાને સહિયારો આપો અને મેથડ છુપાવવું. આપણે આ ત્રણે વસ્તુઓ થઈ શકે છે. છૂટી પાડવી છે આપણે મેથડ તો આપણે કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ ડી આપેલ તમામ. કમ્પ્યુટર પ્રોગ્રામ મુખ્ય અંગ કયા છે? કમ્પ્યુટર પ્રોગ્રામમાં મુખ્ય અંગો કયા છે? તો ડેટા અને કાર્ય બંને. ડેટા એન્કેપ્સ્યુલેશન ડેટાને કેવી સુરક્ષા પ્રદાન કરે છે? ડેટા એન્કેપ્સ્યુલેશનમાં ડેટા કઈ પ્રકારની સુરક્ષા પ્રદાન કરશે? તો ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવવું. કરેક્ટ આન્સર સી, એ તથા બી બંને. 49th, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કોણ ડેટાને સુરક્ષા પૂરી પાડી શકે છે? ડેટાની સુરક્ષા માટે કઈ વસ્તુઓનો કઈ મેથડનો યુઝ થશે? તો એન્કેપ્સ્યુલેશનનો યુઝ થશે ડેટાની સુરક્ષા રાખવા માટે. એન્ડ લાસ્ટ ઇઝ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેશ બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાને મેળવી સલામત રાખે છે. બિનજરૂરિયાત ડેટાને અલગથી રાખે છે અને જે જરૂરી છે એ જ ડેટાને બહાર બતાવે છે. તો એ કોના થ્રુ થશે? તો એન્કેપ્સ્યુલેશન થ્રુ એ પ્રોવાઈડ કરે છે. ઓકે, આટલું તમારા MCQs માટે હતું. થેન્ક યુ.